નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને તેમના પતિની ભ્રષ્ટાચાર સંબંધિત કથિત ઓડિયો ટેપ વાયરલ થતા શહેરની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। આ મુદ્દે વિપક્ષ કોંગ્રેસ આક્રમક બની અને વિપક્ષોએ આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવી નગરપાલિકા પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ ઉઠાવી હતી। સમગ્ર મામલે જનક્ષેત્રમાં ભારે ચર્ચા અને હોબાળો સર્જાયો હતો। વિવાદ વધુ વકરતા અંતે ભરૂચ જિલ્લા ભાજપ પણ હરકતમાં આવ્યું હતું। જિલ્લા ભાજપના હસ્તક્ષેપ બાદ વર્તમાન નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતને બાકી રહેલી ટર્મ માટે રજા પર મૂકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। તેમણે પોતાની તબિયત સારી ન હોવાના કારણસર લેખિત પત્ર પાઠવી તેમની જગ્યાએ નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થને પ્રમુખ પદનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। ત્યારે આજરોજ ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થે પાલિકાના સભ્યોની ઉપસ્થિતિમાં પાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ સાંભળ્યો છે। જય ભારત, જય જય ગરવી ગુજરાત। આજરોજ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ તરીકે મેં પદભાર સંભાળ્યો છે। આ દિવસે હું આપણા રાજ્યના મંત્રી આપણા અંકલેશ્વર હાંસોટના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને શહેરના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પુષ્કરનાનો આભાર માનીશ કે એ લોકોએ મને આગળ જે ટૂંક સમય માટે દોરી સંચાર કરવાની છે નગરપાલિકાની, એની સુકાન મને સોંપી છે। હું આ મારા જેટલો સમય છે એ દરમિયાન મારા 36 સભ્ય અને આખું અંકલેશ્વરનો સર્વાંગી વિકાસના કામો કરીશ અને બધા સભ્યને પૂરતો ન્યાય મળે, ગામને ન્યાય મળે અને સારામાં સારું વિકાસનું કામ થાય એ તરફ ધ્યાન આપીશ।